જય માતાજી મિત્રો, આ વિડીયોમાં શ્રાવણ માસના શુક્રવારનું વ્રત માં જીવંતિકા માનું વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા વાર્તા સાંભળીએ. તેમજ વ્રતનું ઉજવણું કરવાની સંપૂર્ણ વિધિ. સુહાગન સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આધિ વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુઃખ શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જીવંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે. પ્રથમ શુક્રવારે આ વ્રત ન થઈ શક્યું હોય તો શ્રાવણ માસના દરેક શુક્રવાર આ વ્રત માટે ઉત્તમ છે. સુહાગન સ્ત્રી પોતાના સંતાનોના દીર્ઘાયુષ માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સુહાગન સ્ત્રીના સંતાનોની મા જીવંતિકા સર્વ પ્રકારે રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો પવિત્ર છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે, વળી દીર્ઘાયુષ પામે છે. વંધ્યા સ્ત્રી પુત્ર રત્ન પામે છે. મા જીવંતિકાના પ્રતાપે એનું વાંઝ્યા મેણું ટળે છે. વ્રત કરનાર સ્ત્રીએ શુક્રવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી પવિત્ર થઈ મા જીવંતિકામાની મૂર્તિ અથવા ફોટાને ધૂપદીપ કરી સંકલ્પ કરવો કે હે મા જીવંતિકા, હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું. મારા પર અમી દ્રષ્ટિ કરજો, મારી વાડી લીલી રાખજો, મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો. આ વ્રત કરનાર સુહાગન સ્ત્રીએ પીળા વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ ન કરવા. આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવા. વળી લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું, વહેતું પાણી ઓળંગવું નહીં. વ્રત કરનાર સ્ત્રીએ સ્નાન કરી પવિત્ર થઈ મા જીવંતિકાની મૂર્તિ અથવા ફોટો પાટલા પર કે બાજોઠ પર પધરાવવો. ત્યારબાદ ધૂપ દીપ અને ફૂલથી માની પૂજામાં કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, પુષ્પ, ધૂપ દીપ, નૈવેદ્ય વગેરે માને અર્પણ કરવા. માને લાલ પુષ્પનો હાર પહેરાવવો. નૈવેદ્યમાં ખાંડ કે સાકરનો કંસાર કરવો. નૈવેદ્ય ધરાવી માની આરતી કરવી. આરતી 5 દિવેટની કરવી. ત્યાર પછી હૃદયથી અપૂર્વ શ્રદ્ધાથી માની સ્તુતિ કરવી. હાથમાં ચોખાના દાણા રાખી માને વિનંતી કરવી કે હે મા જીવંતિકા, ત્રિભુવનમાં તારો જયકાર છે. તું મારા સંતાનને દીર્ઘાયુષ આપજે, સર્વ સ્થળે સર્વ પ્રકારે રક્ષા કરજે. આ પ્રમાણે માની વિનંતી કરી ચોખાના દાણા પોતાના સંતાન પર નાખવા. સંતાન બહારગામ હોય કે પરદેશ હોય તો ચોખાના દાણા ચારે દિશામાં વેરી દેવા. ત્યારબાદ પ્રણામ કરી માને ખોળો પાથરી માની ક્ષમા માગવી કે હે મા, આ વ્રતમાં અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. નૈવેદ્યમાં જે કંસાર ધરાવ્યો હોય એ કંસાર ખાઈ એકટાણું કરવું. રાત્રિનું જાગરણ કરવું. માના ગરબા અને ભજન ગાવા. આ રીતે 5, 7 કે 9 વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુક એમ 3 જણાને ભાવપૂર્વક જમાડવા. જમાડ્યા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ દાન દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. સંતાનોની રક્ષા માટે આ રીતે મા જીવંતિકામાનું વ્રત કરવું. આ હતી વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય અને ઉજવણું કરવાની વિધિ. હવે સાંભળીએ મા જીવંતિકામાના વ્રતની વાર્તા. બોલો મા જીવંતિકામાની જય. રૂપાવટી નામે એક નગરી હતી. નગરીના રાજાનું નામ રૂપસેન હતું. એની રાણીનું નામ રૂપમતી હતું. રાજા રાણી સર્વ રીતે સુખી હતા. દોમદોમ સાહેબી હતી. પાણી માગે ત્યાં દૂધ હાજર થાય અને એક કહે ત્યાં 21 સેવક ખડા થાય. બધી વાતનું સુખ પણ શેર માટીની ખોટ. સંતાન વગર મહેલ સૂનો લાગે અને સુખ કડવા લાગે. સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કરે અને ઝૂર્યા કરે. રાણી રૂપમતીને એક ખાસ દાસી હતી. દાસીનું નામ અનંગી. આ દાસી ઘણી વિશ્વાસુ હતી. વળી એ સુયાણીનું કામ કરતી. એનાથી પોતાની રાણીનું દુઃખ જોવાતું નહીં. પણ આ તો ભાગ્યની વાત છે, આમાં કોઈનું શું ચાલે. એક દિવસ દાસી અનંગીને ખબર પડી
કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. 3 માસ પૂરા થઈ 4થો માસ બેઠો છે. દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી. જો એ યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રે પુત્રવતી બને અને એનું વાંઝ્યા મેણું ટળે. દાસી રાણી રૂપમતી પાસે આવી અને કહેવા લાગી કે ગામના પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માની સારા દિવસો છે. 3 માસ પૂરા થયા. 6 માસ પછી સુવાવડ આવશે. હું સુવાવડ કરવા જઈશ અને જે બાળક જન્મશે એને છાની રીતે તમારી પાસે મૂકી જઈશ. કોઈને ખબર નહીં પડે અને તમારું વાંઝ્યા મેણું ટળશે. રાણી રૂપમતી તો આ વાત સાંભળી રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી. દાસીના કહ્યા પ્રમાણે રાણીએ તરત જ જાહેરાત કરી કે પોતે ગર્ભવતી છે અને 3 માસ પૂરા થયા છે. સંતાન માટે ઝૂરતા રાજા રૂપસેને આ વાત જાણી તો એના આનંદનો પાર ન રહ્યો. આખી નગરીમાં આનંદ છવાયો. સૌ કોઈ ઈચ્છવા લાગ્યા કે રાણી પુત્રને જન્મ આપે જે આ નગરનો રાજા બને. આમ 9 માસ પૂરા થવા આવ્યા. દાસી અનંગી બ્રાહ્મણી પાસે જઈ કહેવા લાગી કે તારી સુવાવડ કરાવવા હું આવીશ. બ્રાહ્મણીને આનંદ થયો. રાજની દાસી સુવાવડ કરાવવા આવે એ કોને ન ગમે. 9 માસ પૂરા થયા. બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો જે દાસી અનંગીએ તરત રાજમહેલમાં પહોંચાડી દીધો. કોઈને ગંધ ન આવી. મહેલની વડારણે તરત રાજા પાસે દોડી જઈ વધામણી આપી કે રાણીમાએ પુત્રને જન્મ આપ્યો છે. રાજાએ એને મોતીની માળા ભેટ આપી. વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ. બધે આનંદ છવાઈ ગયો. સાકરના પડા વેચાયા. રાણીએ દાસી અનંગીને મોં માગ્યું ઇનામ આપ્યું. આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં શોક છવાઈ ગયો. બ્રાહ્મણીને બાળક અવતર્યું છે તે ક્યાંક ગુમ થયું છે, પણ ક્યાં ગુમ થયું છે એની કોઈને ખબર નથી. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ન રહ્યો. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. આ બ્રાહ્મણી પદ્મા ઘણી શ્રદ્ધાળુ અને પવિત્ર હતી. દર વર્ષે ભક્તિભાવપૂર્વક મા જીવંતિકાનું વ્રત કરતી. તેથી મા જીવંતિકાની એના પર અમી દ્રષ્ટિ હતી. જે શ્રદ્ધાથી વ્રત કરે એને અવશ્ય ફળે છે. મા જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી. તેથી એનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરતો હોવા છતાં મા જીવંતિકા એની સતત રક્ષા કરતા. પદ્માનો પુત્ર પ્રિયસેન દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. એ ઘણો તેજસ્વી હતો. જોતજોતામાં શસ્ત્ર શાસ્ત્ર અને 64 કળામાં પારંગત થઈ ગયો. ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા. રાજા રૂપસેનનું અવસાન થતાં પ્રિયસેન ગાદી પર બેઠો. એ ઘણો કુશળ હતો. થોડા સમયમાં એણે પ્રજાના દિલ જીતી લીધા. લોકો બે મોઢે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા. પ્રજાનો આવો અસીમ પ્રેમ જોઈ પ્રિયસેન પણ ગદગદ થઈ જતો. એક દિવસની વાત છે. પ્રિયસેનને પોતાના પિતૃઓનું તર્પણ કરવાની ઈચ્છા થઈ. એ તો તરત પ્રધાનને રાજ સોંપી સાદા વેશે અને ઉઘાડા પગે ચાલી નીકળ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનો વિચાર કર્યો. રાતવાસો કરવા માટે એક વાણિયાની હવેલી પાસે આવી ઊભો રહ્યો. પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યો કે હે વણિક શેઠ, હું મુસાફર છું. તમને વાંધો ન હોય તો આજની રાત અહીં રાતવાસો કરવા ઈચ્છું છું. તીર્થયાત્રાએ નીકળ્યો છું. સવારે ઉઠીને ચાલ્યો જઈશ. રજા આપો તો અહીં સૂઈ રહું. વાણિયો ઘણો દયાળુ હતો. એણે કુંવરને પ્રેમથી હા પાડી. પેટ ભરીને જમાડ્યો. પછી પથારી કરી આપી. કુંવર થાકી ગયો હોવાથી ઘસઘસાટ ઊંઘી ગયો. આ કુંવરની રક્ષા મા જીવંતિકામાં કરતા હતા. તલવાર લઈ કુંવરની રક્ષા કરતા કુંવરની પથારી પાસે ઊભા હતા. રાતના પ્રથમ પ્રહરે કોઈનું હૈયાફાટ રુદન સાંભળી કુંવર જાગી ગયો. જાગીને જોયું તો વણિકને રડતો દીઠો. અડધી રાત્રે વણિકને રડતો જોઈ કુંવરને નવાઈ લાગી. એ પૂછવા લાગ્યો, હે શેઠ, આપને એવું તે કયું દુઃખ છે કે તમે અડધી રાત્રે રુદન કરી રહ્યા છો? કૃપા કરી મને તમારું દુઃખ જણાવો. પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ. કુંવરના આવા પ્રેમભર્યા વચન સાંભળી વણિક કહેવા લાગ્યો કે હે મુસાફર, હું ઘણો અભાગ્યો છું. મારા જેવો દુર્ભાગી આ જગતમાં બીજો કોઈ નહીં હોય. મારા ભાગ્યમાં ભમરો છે.
મારું દુઃખ કોઈથી દૂર થાય એમ નથી. મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે એ અઠવાડિયું જીવતા નથી, 7મા દિવસે મરી જાય છે. મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. આજે એની છઠ્ઠી છે. કાલે સૂર્યોદય થતાં જ એનું અવસાન થશે. આ સાંભળી કુંવરને પણ ઘણું દુઃખ થયું. સાચે જ શેઠનું દુઃખ કોઈથી દૂર થઈ શકે તેમ ન હતું. તે છતાં એ શેઠને આશ્વાસન આપવા લાગ્યો કે શેઠ, વિધિના લેખને કોઈ ભૂંસી શકતું નથી, તેના પર કોઈ મેખ મારી શકતું નથી, માટે અફસોસ કરવો વૃથા છે. ભાગ્યમાં હશે એ થશે. વાત કરતાં શેઠ ઊંઘી ગયા, પણ કુંવરને ઊંઘ ન આવી. શેઠનું દુઃખ સાંભળી એની ઊંઘ ઉડી ગઈ હતી. મોડી રાત્રે એ ઊંઘ્યો. એમ કરતાં મધરાત થઈ. કુંવર જાગતો પડ્યો છે. એટલામાં વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવી. કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઊભેલા મા જીવંતિકા વિધાતાને રોકી કહેવા લાગ્યા, હે વિધાતા, તું વણિક પુત્રના લેખ લખવા આવી તો ભલે આવી, પણ શું લખવાની છે એ મને કહેતી જા. ત્યારે વિધાતા બોલી કે લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે લખાય. આ લેખની વાત મારાથી કોઈને ન કરાય, પણ તમે જીવંતિકા દેવી છો, સર્વ સંતાનની રક્ષા કરનાર છો, માટે હું તમારાથી કશું નહીં છુપાવું. આ વણિક પુત્રનું આયુષ્ય 6 દિવસનું જ છે. આવતીકાલે સવારે એનું અવસાન થશે. આ સાંભળી જીવંતિકામાં કહેવા લાગ્યા કે હે વિધાતા, જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ બને તો મને કલંક લાગે, માટે તું લેખ બદલી નાખ. વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ, આ મારી આજ્ઞા છે. વિધાતામાં જીવંતિકાની આજ્ઞા સામે લાચાર હતા. માં જીવંતિકાની આજ્ઞા કેમ ઉથાપાય? એ તો વણિક પુત્રના લેખમાં દીર્ઘાયુષ લખી અને ચાલ્યા ગયા. સવાર થયું. વણિકે પુત્રને પારણામાં કિલ્લોલ કરતો જોયો. એના આનંદનો પાર ન રહ્યો. એની પત્ની પણ હર્ષના આંસુ સારવા લાગી. વાણિયાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફરના પવિત્ર પગલાંનો જ પ્રતાપ છે. આ મુસાફર કોઈ દેવાંશી છે. એના કોઈ પુણ્યના પ્રતાપે જ પોતાનો પુત્ર જીવતો રહ્યો છે. વાણિયાએ કુંવરને આગ્રહ કરી રોક્યો. 32 પકવાન જમાડ્યા, ખૂબ સરભરા કરી. 3જા દિવસે કુંવર જવા તૈયાર થયો. ત્યારે પણ વાણિયાએ અતિ આગ્રહ કર્યો. વણિકને આવો પ્રેમભર્યો આગ્રહ જોઈ કુંવરે એને વચન આપ્યું કે હે વણિક, હું પિતૃનું તર્પણ કરવા જઈ રહ્યો છું. પાછો આવીશ ત્યારે જરૂર તમારે ત્યાં 2 દિવસ રોકાઈશ. બરાબર 1 વર્ષે કુંવર પિતૃ તર્પણ કરી પાછો ફર્યો. રસ્તામાં વણિકનું ગામ આવ્યું. વણિક તો એને જોઈ રાજીના રેડ થઈ ગયો. ઘણા જ ભાવથી સ્વાગત કર્યો, પ્રેમથી જમાડ્યો. એને સુવા ઢોલિયો ઢાળી દીધો. વાત એમ હતી કે વણિકની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો અને આજે એની છઠ્ઠી હતી. બરાબર મધરાત થવા વિધાતા લેખ લખવા આવી. ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતા માં જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા કે હે વિધાતા, તું આવી તો ભલે આવી, પણ લેખમાં શું લખવાની છે એ કહેતી જા. આ સાંભળી વિધાતા બોલી કે વણિકનો પુત્ર સવારે મરી જશે. માં જીવંતિકાની આજ્ઞાથી વિધાતાને લેખ બદલવા પડ્યા અને વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું. વિધાતા લેખ લખી પાછી માં જીવંતિકા પાસે આવી અને પૂછવા લાગી કે હે દેવી, એક વાતની મને જિજ્ઞાસા છે, તમે મારી જિજ્ઞાસા સંતોષો. આ પહેલાં પણ હું લેખ લખવા આવી ત્યારે તમે અહીં હાજર હતા અને આજે પણ હાજર છો, એનું શું કારણ? માં જીવંતિકા અને માં વિધાતાની વાત ચાલતી હતી. એ જ ક્ષણે કુંવરની આંખ ખુલી ગઈ. એને લાગ્યું કે કોઈ એના ખાટલા પાસે ઊભું અને વાતચીત કરી રહ્યું છે. એ ધ્યાનથી વાતો સાંભળવા લાગ્યો. માં જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા કે હે વિધાતા, હું આ કુંવરની રક્ષા કરું છું, કારણ કે કુંવરની માં વર્ષોથી મારું વ્રત કરે છે. આજ સુધી એક પણ શ્રાવણ માસ ચૂકી નથી. એટલું જ નહીં, એ દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે તથા મારી ભક્તિ કરે છે. પીળા રંગના વસ્ત્રાલંકાર પહેરતી નથી, પીળું અનાજ ખાતી નથી. એની ભક્તિ પર હું ઘણી ખુશ છું. આ કુંવર એનો પુત્ર છે, તેથી હું રાત દિવસ એની સાથે રહી એની રક્ષા કરું છું. માં જીવંતિકાની વાત સાંભળી વિધાતાને ઘણો આનંદ થયો અને કુંવરને આશીર્વાદ આપી ચાલી ગઈ. સવાર પડતાં જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો જોયો. વણિક અને વાણિયણ આનંદમાં આવી ગયા.
અને કુંવરને કહેવા લાગ્યા કે તમારા પવિત્ર પગલાંનો જ આ પ્રતાપ છે. તમારા પગલાંથી અમારું ઘર પાવન થયું. મારા બંને પુત્રો જીવી ગયા. માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો. તમે અહીં રોકાઈ જાઓ. ત્યારે કુંવર કહેવા લાગ્યો કે હે વણિક, હું તો નિમિત્ત છું. મા જીવંતિકાના પ્રતાપે તમારા પુત્રો જીવી ગયા છે. માટે મા જીવંતિકાનું વ્રત કરજો, એની ભક્તિ કરજો. એક દિવસ વણિકની મહેમાનગતિ માણી કુંવરે વિદાય લીધી. ચાલતો ચાલતો એ પોતાના રાજમાં આવ્યો. કુંવરના સામૈયા થયા. મહેલે જઈ કુંવરે રાણીને પ્રણામ કરતાં પૂછ્યું કે હે માતાજી, તમે અત્યારે કયું વ્રત કરો છો? ત્યારે રાણીમાં બોલ્યા કે દીકરા, મેં કદી કોઈ વ્રત કર્યું નથી, પણ તારે કેમ આવું પૂછવું પડ્યું? કુંવરે જવાબ ન આપ્યો, પણ એ સમજી ગયો કે આ મારી સગીમાં નથી, મને જન્મ આપનાર માં કોઈ બીજી જ છે. એ માં જીવંતિકાનું વ્રત કરી રહી છે. મારે ગમે તેમ કરી મારી સગી માને શોધી કાઢવી જોઈએ. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. કુંવરે પોતાની માતાને શોધી કાઢવા યુક્તિ કરી. આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર છે. માટે વૃદ્ધ આબાલ સૌ પીળા વસ્ત્ર પહેરી મહેલમાં જમવા આવે. જે નહીં આવે એને કઠોર સજા થશે. બીજા દિવસે સૌ પીળા વસ્ત્ર ધારણ કરી મહેલે જમવા આવ્યા. બધા જમી રહ્યા પછી કુંવરે સેવકોને આજ્ઞા કરી કે જાઓ, નગરમાં જઈ તપાસ કરો. કોઈ જમ્યા વગરનું રહી તો નથી ગયું ને? સેવકો તપાસ કરવા ગયા. થોડી વારે પાછા આવી કહેવા લાગ્યા કે હે રાજા, નગરમાં એક બ્રાહ્મણી જમ્યા વગરની છે. એ કહે છે કે હું જીવંતિકાનું વ્રત કરું છું, એથી પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવું. કુંવર સમજી ગયો કે એ જ મારી માતા. તરત એણે સેવકો સાથે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરી બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર પણ હાજર હતો. મા દીકરાએ એકબીજાને જોયા. આંખમાં અમી ઉભરાણા. મમતા જાગી. બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર વછૂટી સીધી કુંવરના મુખમાં પડી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અવાક નજરે નિહાળવા લાગ્યા. ત્યારે કુંવર ખુલાસો કરતા બોલ્યો કે આ મને જન્મ આપનારી જનેતા છે. કેટલાય વર્ષે મને મળી છે, એથી હેત ઉભરાયું છે. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી કે બેટા, તારી મા તો રાણી છે, છતાંય તું મને મા કહે છે. ત્યારે કુંવરે વિધાતા અને મા જીવંતિકા વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી. વધુ ખાતરી કરાવવા એ પોતાની માને રાણી પાસે લઈ ગયો. વિનંતી કરી રાણીને પૂછ્યું કે હે રાણીમાં, હું તમારો સગો પુત્ર કે પાલક પુત્ર? જો તમે સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સોગંદ. રાણીએ ના છૂટકે સાચી વાત કહી. દાસી અનંગીએ પણ બધી ખાતરી આપી. આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળ્યા પછી જમવા આવેલી સર્વ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકા વ્રત કઈ રીતે કરવું અને કઈ રીતે ઉજવવું. બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કેમ કરાય એની સમગ્ર વિધિ જણાવતા કહ્યું કે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત શરૂ કરવું. શ્રાવણ માસના દરેક શુક્રવાર આ વ્રત માટે ઉત્તમ છે. વ્રત કરનારે પીળા વસ્ત્ર કે પીળા અલંકાર ધારણ ન કરવા, પીળું અનાજ ન ખાવું, લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું, સ્નાન કરી બાજોઠ પર મા જીવંતિકાનું સ્થાપન કરવું, 5 દિવેટવાળો દીવો કરી હાથમાં ચોખા લઈ સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી. પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા. સંતાનો હાજર ન હોય તો ચારે દિશામાં નાખવા. માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરવું. એ નૈવેદ્યને માની પ્રસાદી માની એકટાણું કરવું. વધેલો પ્રસાદ વહેંચી દેવો. 5, 7 કે 9 વર્ષે ઉજવણું કરવું. સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા અને બાળકોને જમાડી લાલ વસ્ત્ર દક્ષિણા આપવા. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળે છે. નગરની સર્વ સ્ત્રીઓએ શ્રદ્ધાથી મા જીવંતિકામાંનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે મા જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. દરેકના સંતાનોની રક્ષા કરજો. દરેકને સુખ, શાંતિ, સંપત્તિ અને સંતતિ આપજો. બોલો મા જીવંતિકા માની જય.